जय माताजी मित्रों, हूँ छू लेश ठाकुर आप जो रहे छो फिल्म स्टार चैनल। तो मित्रों आज આપણે વાત કરવાની છે કઈ ફિલ્મ વિશે વાતો નથી કરવાના, પરંતુ મિત્રો મારામાં એક કોમેન્ટ આવી હતી એક ભાઈની, રવિભાઈની, જે કહે છે કે સાજન મારી લાખોમાં એક જે ફિલ્મ છે રાજદીપ બારોટની, એ ફિલ્મ ક્યારે આવશે, યુટ્યુબમાં કે ઓટીટી પ્લેટફોર્મમાં ક્યારે આવશે। તો મિત્રો એની વાત કરી લો તો એવી તો ઘણી બધી ફિલ્મો જે છે, જે હમીર છે, પછી કહેવતલાલ પરિવાર છે, એવી ઘણી બધી ફિલ્મો જે છે અટવાઈ રહી છે। વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો છે, એક રાધા એક મીરા, જે ઘણા બધા વિડીયો મિત્રો મેં બનાવી ચૂક્યો છું। તો આપણે ટ્રાય કરી રહ્યા છીએ કે જલ્દીથી જલ્દી જે બધી ફિલ્મો છે એ આવી જાય, એટલે હું વિડીયો બનાવીને કોશિશ કરી રહ્યો છું। તો તમારો ખૂબ ખૂબ આભાર કે રવિભાઈ, તમે મને કોમેન્ટ કરી સાજન મારી લાખોમાં એક જે ફિલ્મ છે એ જલ્દીથી જ આવી જાય, અને સાથે મિત્રો તમને પણ જલ્દીથી જ આ ફિલ્મ જોવા મળી જાય। તો મિત્રો હવે મિત્રો આજે આપણે કઈ ફિલ્મ વિશે વાત કરવાના નહોતા, પરંતુ મિત્રો આ રવિભાઈની કોમેન્ટ આવી એટલે મારે આ માહિતી આપવી પડી। તો મિત્રો હવે વાત કરી લઈએ કે સોંગ જે છે, જે ગીતાબેન રબારીનું જે સોંગ છે રોના શહેરમાં, એ જે છે મિલિયનોમાં વ્યૂઝ એના જાય છે, અને ઘણા લોકોએ આ સોંગને સાંભળ્યું છે। એવી જ રીતે મિત્રો ઘણી બધા સોંગ જે છે એ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં પણ ધૂમ મચાવે છે, અને સાથે મિત્રો તમને પણ ખૂબ ગમતા હોય છે સોંગ, જે ગુજરાતી સોંગ છે એની વાત કરું છું મિત્રો, કેમ કે મિત્રો ફિલ્મની વાતો તો આપણે કરતા આવ્યા છીએ। તો આજે સોંગનું એટલા માટે બનાવ્યું કે મિત્રો ઘણા બધા જે લોકો છે, ગુજરાતી લોકો, એ ખૂબ સોંગને પસંદ કરે છે, ખૂબ વખાણે છે સોંગને, અને ઘણા મિલિયનોમાં વ્યૂઝ જાય છે આપણા ગુજરાતી સોંગમાં। એવું થયું છે, ઘણા બધા સોંગ જે છે તમને સાંભળવા ગમતા હશે। તો મિત્રો તમને કોના સોંગ વધુ ગમે છે, અને સાથે મિત્રો તમે કયું સોંગ સાંભળો છો એ કોમેન્ટ કરીને મને જણાવજો। મને પણ ઘણા સોંગ જે છે એ ગમે છે। તો આ રીતે મિત્રો આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મો તો આગળ આવે જ છે, સાથે મિત્રો સોંગ પણ એટલા જ ટ્રેન્ડિંગમાં ચાલે છે, એટલા જ ધૂમ મચાવે છે આપણા ગુજરાતમાં, કે વાત જ અલગ છે મિત્રો। એવી જ રીતે મિત્રો મિલિયનોમાં વ્યૂ જાય છે, જેમ કે મિત્રો જીગર ઠાકોરના જે સોંગ છે મિલિયનોમાં જાય છે, માટલા ઉપર માટલું જે છે, એ બધા જ સોંગો જે છે હિટ ગયા છે। અને એવી જ રીતે મિત્રો ઘણા જે કલાકારો છે એમના સોંગ પણ ખૂબ સારા ચાલતા હોય છે। એટલે હું બધા જ કલાકારની વાત કરું છું મિત્રો, એવું નથી કે આ કલાકારની જ વાત કરું છું, બધા જ કલાકારો સારું જ ગાય છે મિત્રો। એવી જ રીતે મિત્રો ઘણાના સોંગ જે છે એ ખૂબ સારા વાયરલ પણ થાય છે, ટ્રેન્ડિંગ પણ જાય છે। તો તમને કયું સોંગ ગમે છે ને કોના સોંગ ગમે છે મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અને સાથે મિત્રો તમે કોના સોંગ વધુ સાંભળો છો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।